હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે મળીશું ફરીથી નવા વિડીયો સાથે। તો ગઈકાલે મતલબ છેલ્લા વિડીયોની અંદર આપણે પ્રકરણ 10 નું એસાઇનમેન્ટ સોલ્યુશન શરૂઆત કરી હતી, જેમાં આપણે વિભાગ A ના પહેલા બે પ્રશ્નો જોયા હતા। આજે આપણે જોઈશું વિભાગ 2 માં પ્રકરણ 10 માં પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4। તો જોઈએ પ્રશ્ન નંબર 3, એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 4:5:6 છે અને તેની અર્ધ પરિમિતિ 90 સેમી છે, તો તે ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેમી છે। તો અહીંયા શોધવાનું શું કીધું, તો કે ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ। મતલબ ધારો કે માની લો કે અહીંયા આપણે આ રીતે ત્રિકોણ દોરીએ, તો ત્રિકોણને નામ આપી દઈએ ત્રિકોણ A, ત્રિકોણ ABC। તો અહીંયા આપણને માપનું પ્રમાણ કેટલું આપ્યું, 4, 5, 6। તો આ બાજુ આપણે ધારો કે 4 લઈએ, આ 5 લઈએ અને આ 6 લઈએ, બરાબર। પણ અહીંયા આપણને માપ આપ્યું નથી, માપનું શું આપ્યું, પ્રમાણ કેટલું, 4:5:6। તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે ત્રિકોણ ABC ની બાજુઓનું માપ અથવા બાજુનું માપ x છે, x છે। હવે અહીંયા આપણે કેટલું ધાર્યું, બાજુનું માપ x ધાર્યું, તો પ્રમાણ જે આપ્યું એની આગળ આપણે x વડે ગુણી દઈએ, તો કેટલું થઈ ગયું, 4x, 5x અને 6x। એનો મતલબ a બરાબર કેટલા થઈ ગયા, 4x, b બરાબર કેટલા થઈ ગયા, 5x અને c બરાબર કેટલા થઈ ગયા, 6x। ચલો આ ત્રણ બાજુ આપણને મળી, ક્યારે કે આપણે બાજુનું માપ કેટલું ધાર્યું, x। હવે અહીં આપણને શું શોધવાનું કીધું, તો કે ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ। તો એનો મતલબ આપણે જો ત્રિકોણની બાજુનું માપ શોધવું હોય તો પહેલા આપણે કોની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, x ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે। તો આપણે પરિમિતિ બરાબર શું લખીએ, તો પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c। તો a, b અને c ની વેલ્યુ તો છે આપણી જોડે, પણ પરિમિતિની વેલ્યુ છે નહીં। તો અહીંયા આપણને શું આપેલું છે, અર્ધ પરિમિતિ। તો આપણે અર્ધ પરિમિતિ માટે શું લખીએ, તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ડિવાઇડેડ બાય 2। તો આ બાજુ બે ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં। તો અર્ધ પરિમિતિ મલ્ટીપ્લાય બાય 2 બરાબર શું થાય, પરિમિતિ। ચલો તો અર્ધ પરિમિતિ આપણને કેટલી આપી, 90 ગુણ્યા 2 બરાબર શું થયું, પરિમિતિ। તો પરિમિતિની વેલ્યુ કેટલી આવી, 180। ચલો પરિમિતિ કેટલી આવી, 180। હવે અહીંયા જોઈએ તો પરિમિતિ બરાબર આપણે શું લખતા હતા, પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c। પરિમિતિ કેટલી આવી, 180। તો અહીંયા શું આવશે, 180। હવે a કેટલા હતા, 4x, b કેટલા હતા, 5x, c કેટલા હતા, 6x। તો 4x વત્તા 5x વત્તા 6x। ચલો 180 સરવાળો કરો, 6 ને 4 10, 10 ને 5 15, તો કેટલા x થયા, 15x થયા। તો આ બાજુ 15 ગુણાકારમાં બરાબર ની આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો 180 ભાગ્યા 15 બરાબર x। ચલો આપણે ભાગાકાર કરીએ, તો 180 ભાગ્યા 15, 15 એકા 15, કેટલા વધ્યા 3, ઉપરથી ઉતારી 0, 15 દુ કેટલા આયા 30। તો x બરાબર કેટલા આવી ગયા, x બરાબર કેટલા આવી ગયા, 12 આવી ગયા। હવે આપણે ABC ની અંદર જે વેલ્યુ હતી ABC ની, એમાં x બરાબર કેટલા મૂકીશું, 12 મૂકીશું। તો આપણને શું મળશે, a ની વેલ્યુ, b ની વેલ્યુ અને c ની વેલ્યુ મળશે। તો ચલો a બરાબર કેટલા હતા, તો a બરાબર હતા 4x। તો x ની જગ્યાએ 12 મૂકો તો 4 ગુણ્યા 12, તો કેટલા થયા 48। ચલો b, તો b કેટલા હતા 5x। તો x ની જગ્યાએ કેટલા મૂક્યા 12, તો 5 * 12 બરાબર કેટલા થયા 60। ચલો c ની વેલ્યુ કેટલી હતી, 6x। तो 6 × 12 इज इक्वल टू कितना हुआ 72।
મતલબ સી ની બાજુનું માપ કેટલું આવ્યું 72, બી ની બાજુનું માપ કેટલું આવ્યું 60 અને એ ની બાજુનું માપ કેટલું આવ્યું 48. તો અહીંયા તમે શું કીધું કે ત્રિકોણના સૌથી મોટી બાજુનું માપ, તો સૌથી મોટી બાજુ કઈ આવી? સી આવી. તો સૌથી મોટી બાજુનું માપ કેટલું હશે? 72 સેન્ટીમીટર. અહીંયા જવાબ શું આવશે? 72 સેન્ટીમીટર. ચલો ચોથો દાખલો જોઈએ. ત્રિકોણ એબીસી માં એડી વેધ છે. જો એઆર, અહીંયા એરિયા ઓફ એબીસી, એઆર નો મતલબ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ, એરિયાનો મતલબ થાય ક્ષેત્રફળ અને એરિયા ઓફ એબીસી નો મતલબ થાય કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, જે તમને કેટલું આપ્યું? 48 સેન્ટીમીટર સ્ક્વેર અને બીસી બરાબર 6 સેમી હોય તો એડી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો અહીંયા જોઈએ ત્રિકોણ કયો કીધો? એ બી સી. ચલો તો અહીંયા ધારો કે આપણે ત્રિકોણ દોર્યો, ત્રિકોણ એ બી સી. ભાઈ એડી શું કીધો? વેધ. તો એમાંથી ઊભો એક લંબ દોરીએ. શું આવ્યો? ડી. તો આ લંબ કેટલા ડિગ્રી હશે? તો 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હશે, જે શું કરતું હશે કે બીસી રેખાખંડના સમાન ભાગ કરતો હશે. એટલા માટે એને શું કહેવાય? એડી વેધ. હવે અહીંયા તમને શું કીધું કે એરિયા ઓફ એબીસી મતલબ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું આપ્યું? 48 સેમી સ્ક્વેર. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 48 સેન્ટીમીટર સ્ક્વેર અને બીસી બરાબર કેટલા આપ્યા? 6 સેમી. તો એનો મતલબ આ બીસી ની વેલ્યુ કેટલી આપી? 6 સેમી. બીસી ની વેલ્યુ કેટલી આપી? 6 સેમી. શું શોધવાનું કીધું? એડી. મતલબ એડી ની વેલ્યુ આપણે શું કરીશું? ફાઇન્ડ આઉટ કરીશું. ચલો તો બીસી આપણે લખી દઈએ, બીસી બરાબર 6 સેમી અને એડી ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. ચલો તો હવે નોર્મલી આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે ત્રિકોણની અંદર વેધ આપેલો હોય ત્યારે ત્રિકોણના ક્ષેત્રફળ માટે કયું સૂત્ર વાપરીશું? તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા લખીએ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો અહીંયા 1/2 પાયો મતલબ આ નીચેના ભાગને શું કહેવાય? પાયો કહેવાય. તો અહીંયા પાયો કયો આવશે? બીસી. ચલો અને એડી શું કહેવાય? વેધ. આપણને રકમમાં પણ કહી દીધું છે. તો એડી શું કહેવાય? વેધ. તો અહીંયા વેધની જગ્યાએ શું આવશે? એડી. તો 1/2. ચલો બીસી ની વેલ્યુ કેટલી આપી? 6 સેમી. એડી ની વેલ્યુ આપણે શોધવાની. ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું? 48. તો અહીંયા કેટલા આવશે? 48. ચલો 2 તરી 6. તો અહીંયા શું થયું? 48 બરાબર 3 ગુણ્યા એડી. આ બાજુ 3 ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો અહીંયા 48 ભાગ્યા 3 બરાબર શું આયા? એડી. ચલો 48 નો ભાગ્યા 3 કરો. ચલો અહીંયા સાઈડમાં આપણે કરીને જોઈએ. 48 ભાગ્યા 3, 3 એકા 3, અહીંયા કેટલા વધ્યા? 1 ઉપરથી ઉઠાડ્યો 8, 3 6 18. તો કેટલા આવ્યો જવાબ? 16. તો એડી ની વેલ્યુ કેટલી આવી? 16 સેમી. તો એનો અર્થ શું થયો કે ત્રિકોણ એબીસી માં એડી વેધનું માપ કેટલું હશે? 16 સેન્ટીમીટર. તો અહીંયા જવાબ કેટલો આવશે? 16 સેન્ટીમીટર. આગળના દાખલાઓના સોલ્યુશન માટે આપણે જોઈશું આગળના વિડીયોમાં. થેન્ક યુ.